વસ્તુઓ લેવા લોકોની દોડધામ, યુદ્ધના ભયે સુપરમાર્કેટોમાં ચીજવસ્તુઓનો સ્ટોક ખૂટ્યો. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા જતા તણાવ અને હવાઈ હુમલાની આશંકાના પરિણામે દુબઈના વિવિધ રહેણાંક વિસ્તારોમાં ગભરાટ ફેલાયો છે. શહેરના મુખ્ય સુપરમાર્કેટ અને ગ્રોસરી સ્ટોર્સ પર સવારથી જ સ્થાનિક રહીશો અને પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો આગામી દિવસોમાં પુરવઠો ખોરવવાની ભીતિએ અનાજ, પીવાનું પાણી, દૂધ અને અન્ય જીવન જરૂરી સામગ્રીનો સંગ્રહ કરી રહ્યા છે. અનેક વેપારી સંકુલોમાં વસ્તુનો જથ્થો ખૂટી પડતા પ્રશાસન દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આર્થિક અને સામાજિક ગતિવિધિના વિશ્લેષણ મુજબ ખાડી દેશોમાં સુરક્ષાના કારણોસર હવાઈ અને દરિયાઈ માર્ગો આંશિક રીતે પ્રભાવિત થતાં પુરવઠા સાંકળ ખોરવાઈ શકે તેવી પ્રબળ શક્યતા છે. દુબઈના આર્થિક વિભાગ અને સ્થાનિક સત્તાધીશોએ જનતાને અપીલ કરી છે કે બજારમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગભરાટમાં આવીને બિનજરૂરી સંગ્રહખોરી ન કરવી જોઈએ. તેમ છતાં યુદ્ધના વાદળો ઘેરાતા જનમાનસમાં અસુરક્ષાની લાગણી પ્રબળ બની છે, જેની સીધી અસર છૂટક બજારના ભાવ અને ઉપલબ્ધતા પર પડી રહી છે. સંયુક્ત આરબ અમીરાત સરકારે દેશના ખાદ્ય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કડક સૂચનાઓ આપવા જારી કરી છે. વિદેશી નાગરિકો અને પ્રવાસીઓને સુરક્ષિત સ્થાનો પર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. આગામી 24 કલાક પશ્ચિમ એશિયાની સ્થિરતા માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી મધ્યસ્થતાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. દુબઈ પ્રશાસન હાલમાં બજારોમાં વસ્તુઓના ભાવ વધારા અને સંગ્રહખોરી પર ચાંપતી નજર રાખી રહ્યું છે, જેથી સામાન્ય નાગરિકોને હાલાકી ન ભોગવવી પડે.